વડોદરામાં સ્મશાનનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। પાલિકા દ્વારા સ્મશાનનું કામકાજ આઉટસોર્સિંગથી ખાનગી સંસ્થાઓને સોંપાતા છાણી ગામના લોકો રોષે ભરાયા। ગ્રામજનો દ્વારા ગામને બંધનું એલાન આપીને વિરોધ નોંધાવવામાં આવ્યો। પહેલા સ્મશાનમાં અંતિમ ક્રિયા સહિતના તમામ કામકાજ ધર્મદાય ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક કરવામાં આવતું હતું। થોડા દિવસ અગાઉ સ્મશાનના લાકડા મુદ્દે રાજકારણ ગરમાયું હતું। ભાજપ અને કોંગ્રેસના અગ્રણી છાણી સ્મશાનની બહાર મોતનો મલાજો ન જાળવી વાખડ્યા હતા। સ્મશાનના ખાનગીકરણ મુદ્દે બંને જૂથો વચ્ચે વિવાદ થયો હતો। છાણી ગામ સદંતર બંધ છે, પેટ્રોલ પંપો બંધ છે, મેડિકલની સેવાઓ પણ એમની જાતે 1 વાગ્યા લગીને બંધ રાખી છે। તો હવે પબ્લિકનો શું મિજાજ છે આ બંધ જોઈને તમારા માધ્યમથી કોર્પોરેશને વિચારવું જોઈએ। બંધ થવાનું માટેનું એક જ કારણ કે જે આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ જબરજસ્તી લાદી દેવામાં આવી છે એ જ મેઇન કારણ છે। અમારી સંસ્થા આજથી 50 વર્ષથી જે પણ કાર્ય કરતી હતી ધર્મદાય ટ્રસ્ટ દ્વારા એ સરળ અને સારું જ હતું। અને આજ દિન કોઈ પણ સમાજને છાણી ગામમાં તમે સમાજમાં જઈને પૂછી શકો છો કે ભાઈ સમાજ વાળા તમે કોઈ પણ ગયા અંતિમ ક્રિયામાં મને કોઈ તકલીફ પડી? કોન્ટ્રાક્ટરોને આપીને મળદા ઉપર એ લોકોને આવક ઊભી કરવી છે અથવા તો કોન્ટ્રાક્ટરોને મહત કરવા છે? આ શું કારણ છે? પબ્લિકને હેરાન કરે। સામાન્ય ઝૂંપડપટ્ટીમાંથી મરી જતો માણસ ક્યાં જશે? 7,500 રૂપિયા ક્યાંથી લાવશે? માટે આ વસ્તુ જે ધર્મદાય ટ્રસ્ટ ચલાવે છે એને સતત ચાલવા દો અને એનામાં તમે ડિસ્ટર્બ ના કરો અને લોકોને હેરાન કરવાની વૃત્તિ બંધ કરો।